આજે આપણે વાત કરવાના છીએ જર્મનીમાં ટેક્સી ડ્રાઈવરની ઈમાનદારી બનેલી ઘટના। સૌરાષ્ટ્રના એક શાંત અને હરિયાળા ગામમાં ઉદ્ધવ પટેલ અને તેમની પત્ની શારદાબેન પટેલ રહેતા હતા। બંનેની ઉંમર 70 વર્ષથી વધુ હતી। આખી જિંદગી તેમણે મહેનત કરીને ખેતી કરી હતી। ઓછામાં સંતોષ માનવાનો સ્વભાવ હતો। ગામમાં સૌ તેમને માન આપતા હતા। ઉદ્ધવભાઈ સીધા અને નિખાલસતા માણસ હતા। શારદાબેન ખૂબ ધાર્મિક અને પ્રેમાળ સ્વભાવની હતી। બંનેએ જીવનમાં ઘણા ઉતાર ચઢાવ જોયા હતા। મુશ્કેલ દિવસો પણ આવ્યા હતા, પરંતુ ક્યારેય ઈમાનદારીનો માર્ગ છોડ્યો નહોતો। વર્ષો પહેલા તેમણે પોતાના એકમાત્ર દીકરા જયદીપને ભણવા માટે જમીનનો એક ભાગ પણ વેચી નાખ્યો હતો। તે સમયે ગામના ઘણા લોકોએ કહ્યું હતું કે આટલી મોટી રકમ ભણવામાં ખર્ચવી યોગ્ય નથી, પરંતુ ઉદ્ધવભાઈએ એક જ જવાબ આપ્યો હતો, જમીન ફરી ખરીદી શકાય, પરંતુ સંતાનોનું ભવિષ્ય પાછું મળતું નથી। તેમની આ વાત સાચી પડી। જયદીપે ખૂબ મહેનત કરી, એન્જિનિયર બન્યો અને પછી નોકરી માટે જર્મની ચાલ્યો ગયો। શરૂઆતમાં તેણે ઘણી મુશ્કેલીઓ આવી, નવી ભાષા, નવો દેશ, નવી સંસ્કૃતિ, પરંતુ ધીમે ધીમે તેણે પોતાની મહેનતથી સારી ઓળખ બનાવી લીધી। થોડા વર્ષોમાં તેણે ત્યાં પોતાનું ઘર પણ ખરીદી લીધું, લગ્ન કર્યા, પરિવાર શરૂ કર્યો। તે વારંવાર માતા પિતાને જર્મની આવવા કહેતો હતો, પરંતુ ઉદ્ધવભાઈ હંમેશા કહેતા, અમે ગામના માણસો, અમને આ માટી જ ગમે। સમય પસાર થતો ગયો। આખરે પૌત્રના આગ્રહ અને દીકરાના પ્રેમ સાથે બંનેએ જર્મની જવાનું નક્કી કર્યું। જર્મની પહોંચ્યા પછી શરૂઆતના થોડા દિવસ બંને માટે વધુ જ નવાઈ ભરેલું હતું। પહોળા રસ્તાઓ, સમયનું કડક પાલન, સ્વચ્છતા, ઊંચી ઇમારતો, ટ્રેન અને બસની વ્યવસ્થા, બધું જ અલગ લાગતું હતું। પૌત્રો આરવ અને પૌત્રી આન્યાએ દાદા દાદીને ખૂબ પ્રેમ આપ્યો। દરરોજ સાંજે તેઓ સાથે રમતા। શારદાબેન તેમને ગુજરાતી શીખવતા। ઉદ્ધવભાઈ ભારતની વાર્તાઓ કહેતા। આખા ઘરમાં આનંદનું વાતાવરણ હતું। 3 મહિના કેવી રીતે પસાર થઈ ગયા તેની ખબર જ પડી નહીં। હવે ભારત પાછા ફરવાનો દિવસ નજીક આવી રહ્યો હતો। શારદાબેને વિચાર્યું કે ગામમાં સગા સંબંધીઓ માટે કેટલીક ભેટો લઈ જવી જોઈએ। દીકરાએ પણ કહ્યું કે આજે શહેરના મોટા બજારમાં જઈએ, ખરીદી પણ થઈ જશે અને સાથે થોડો સમય પણ પસાર થઈ જશે। બીજે દિવસે સવારે આખો પરિવાર શહેર તરફ નીકળ્યો। જર્મનીનું બજાર ખૂબ સુંદર હતું। દરેક દુકાનમાં શિસ્ત જોવા મળતી હતી। શારદાબેને પોતાના માટે કંઈ ખરીદ્યું નહીં, પરંતુ પૌત્રો પૌત્રી માટે થોડા કપડાં અને ગામના બાળકો માટે ચોકલેટ ખરીદી। ઉદ્ધવભાઈએ ગામના મિત્રો માટે એક સુંદર ઘડિયાળ લીધી। દીકરાએ આગ્રહ કરીને બંને માટે ગરમ જેકેટ પણ ખરીદ્યા। ખરીદી દરમિયાન શારદાબેન વારંવાર પોતાના ખભા પર લટકાવેલી નાની કાળી બેગ ચેક કરતા। આ બેગ તેમના માટે ખૂબ ખાસ હતી। તેમાં તેમના લગ્નના સમયના સોનાના દાગીના હતા। વર્ષો પહેલા સાસુએ આપેલો સોનાનો હાર હતો। માતાએ આપેલી બંગડીઓ હતી। એક જૂની વીંટી હતી, જે ઉદ્ધવભાઈએ લગ્નની પહેલી વર્ષગાંઠે આપી હતી। ઉપરાંત ગામના ઘરની ચાવી, થોડા યુરો, પાસપોર્ટની નકલો અને વર્ષો જૂના પરિવારના કેટલાક ફોટા પણ હતા। શારદાબેન હંમેશા કહેતા, આ દાગીનાની કિંમત માત્ર સોનામાં નથી, આમાં આખું જીવન વસે છે। સાંજ પડવા લાગી ત્યારે પરિવાર ખરીદી પૂરી કરીને એરપોર્ટ જવા માટે ટેક્સી સ્ટેન્ડ પર પહોંચ્યા। ત્યાં એક સફેદ રંગની ટેક્સી આવીને ઊભી રહી। ડ્રાઈવરનું નામ લુકાસ હોફમેન હતું। લગભગ 40 વર્ષનો, શાંત અને હસમુખો માણસ। તેણે સૌનું હસીને સ્વાગત કર્યું, સામાન ડિક્કીમાં મૂકવામાં મદદ કરી। ઉદ્ધવભાઈ અને શારદાબેન પાછળ બેઠા
દીકરો આગળની સીટ પર બેઠો. ટેક્સી ધીમે ધીમે એરપોર્ટ તરફ આગળ વધવા લાગી. રસ્તામાં સુંદર નદી, હરિયાળા વૃક્ષ અને સુંદર રસ્તાઓ જોઈને ઉદ્ધવભાઈ બોલ્યા, દેશ કોઈ પણ હોય, મહેનત અને શિસ્ત હોય તો પ્રગતિ જરૂર થાય છે. લુકાસે અંગ્રેજીમાં સ્મિત સાથે જવાબ આપ્યો, હા, પરંતુ સારા લોકો દરેક દેશમાં હોય છે. આ વાત સાંભળીને ઉદ્ધવભાઈ ખુશ થઈ ગયા. ટેક્સીમાં બેઠા બેઠા પરિવાર જૂની યાદો કરતો રહ્યો. પૌત્ર આરવે પૂછ્યું, દાદા, તમે ફરી ક્યારે આવશો? ઉદ્ધવભાઈ હસીને બોલ્યા, ભગવાન ઈચ્છે તો ફરી મળીશું. શારદાબેનની આંખોમાં થોડું પાણી આવી ગયું. તેમને પૌત્ર પૌત્રીને દૂર થવાનું મન નહોતું, પરંતુ વતનની માટી પણ તેમને બોલાવી રહી હતી. ટેક્સી એરપોર્ટ પાસે પહોંચી. બધાએ ઉતાવળમાં પોતપોતાનો સામાન ઉતારવાનું શરૂ કર્યું. મોટી સુટકેસ, નાની બેગ, ખરીદીના થેલા, બધું ઝડપથી બહાર આવ્યું. લુકાસે પણ મદદ કરી. ઉદ્ધવભાઈએ ભાડું ચૂકવ્યું. સૌએ ડ્રાઈવરનો આભાર માન્યો. ટેક્સી ત્યાંથી નીકળી ગઈ. પરિવાર એરપોર્ટ પર અંદર પ્રવેશ્યો. ચેક ઇનની લાઇનમાં ઊભા રહ્યા. એટલામાં શારદાબેને અચાનક પોતાના ખંભા તરફ હાથ લીધો. એક ક્ષણ માટે તેમનો શ્વાસ અટકી ગયો. ફરી આસપાસ જોયું. પછી ઉદ્ધવભાઈએ ધીમા અવાજે પૂછ્યું, મારી કાળી બેગ ક્યાં છે? ઉદ્ધવભાઈએ વિચાર્યું કે કદાચ સુટકેસ પર હશે, પરંતુ ક્યાંય નહોતી. બંનેએ બધા થેલા તપાસ્યા. કંઈ મળ્યું નહીં. શારદાબેનનો ચહેરો પીળો પડી ગયો. તેમણે ગભરાયેલા અવાજમાં કહ્યું, બેગ તો ટેક્સીમાં રહી ગઈ. આ સાંભળતા જ આખા પરિવારના હોશ ઉડી ગયા. દીકરો તરત જ બહાર દોડ્યો. ઉદ્ધવભાઈ પણ પાછળ ગયા, પરંતુ ટેક્સી ઘણા સમય પહેલા જ નીકળી ગઈ હતી. આસપાસ સેંકડો ટેક્સીઓ આવતી જતી હતી. કઈ ટેક્સી હતી તે ઓળખવી અશક્ય હતી. શારદાબેન એરપોર્ટના એક ખૂણે બેસી ગયા. તેમની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. તેઓ વારવાર એક જ વાત બોલતા, દાગીના જાય તો જાય, પણ એ ફોટા, એ યાદો, મારી માની બંગડીઓ. ઉદ્ધવભાઈએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમની પોતાની આંખો પણ ભીની થઈ ગઈ હતી. દીકરાએ યાદ કરાવવાનો પ્રયાસ કર્યો કે ટેક્સીનો નંબર શું હતો. તેને માત્ર છેલ્લા 2 અંક ધૂંધળા યાદ હતા. એરપોર્ટ પરના કર્મચારીઓએ પોલીસને જાણ કરી. પોલીસે માહિતી નોંધાવી. ટેક્સી કંપનીઓનો સંપર્ક શરૂ કર્યો, પરંતુ શહેરમાં હજારો ટેક્સીઓ ચાલતી હતી. માત્ર આટલી માહિતીથી શોધવું ખૂબ મુશ્કેલ હતું. ઉદ્ધવભાઈ પોતાને જ દોષ આપવા લાગ્યા. તેઓ બોલ્યા, મારે એકવાર પાછળ જોઈ લેવું જોઈએ એ હતું. હું જ ઉતાવળમાં હતો. શારદાબેન તરત જ બોલ્યા, ના, ભૂલ મારી હતી. બેગ મેઝ બાજુમાં મૂકી હતી. બંને એકબીજાને દોષ આપતા રહ્યા. દીકરો તેમને શાંત કરતો રહ્યો, પરંતુ વાત માત્ર લાખો રૂપિયાના દાગીનાની નહોતી. તે બેગમાં આખા પરિવારનો ઇતિહાસ હતો. દરેક દાગીના પાછળ એક યાદ હતી. દરેક ફોટામાં એક સંબંધ જીવતો હતો. આ કારણ કે દુઃખ અનેક ગણું વધી ગયું હતું. બીજી તરફ લુકાસ આખો દિવસ પોતાની ટેક્સી ચલાવતો રહ્યો. એક પછી એક મુસાફરો ઉતારતો રહ્યો. તેને પાછળની સીટ તરફ જોવાનો સમય જ મળ્યો નહીં. સાંજ પડી. છેલ્લો મુસાફર ઉતરી ગયો. લુકાસે ટેક્સી પાર્કિંગમાં ઊભી રાખી. રોજની જેમ તેણે કારની અંદર સફાઈ શરૂ કરી. સીટની નીચે નજર કરતા તેને એક કાળી બેગ દેખાઈ. તેને વિચાર્યું કે કદાચ કોઈ સામાન્ય મુસાફરની હશે. તેને બેગમાં હાથમાં લીધી. થોડું વજન લાગ્યું. જિજ્ઞાસાની ચેઇન ખોલી. અંદર મખમલના નાના ડબ્બા દેખાયા. એક ડબ્બો ખોલતા જ તેની આંખો પહોળી થઈ ગઈ. અંદર ચમકતો સોનાનો હાર હતો. બીજા ડબ્બામાં બંગડીઓ હતી. ત્રીજા વીંટીઓ હતી. સાથે રોકડ, કાગળો અને જૂના ફોટા પણ હતા. લુકાસ થોડી ક્ષણ માટે મૌન થઈ ગયો. તેની સામે લાખો રૂપિયાની
કિંમતનું સામાન પડ્યું હતું. તેણે ધીમેથી બેગ બંધ કરી એક ઊંડો શ્વાસ લીધો. પછી કારની બારી બહાર અંધારું આકાશ જોયું. લુકાસ બેગ લઈને સીધો પોતાના ઘરે ગયો. તેને પત્ની સોફિયાને આખી ઘટના કહી. સોફિયાએ બેગમાં રહેલા દાગીના અને જૂના ફોટા જોયા પછી શાંતિથી કહ્યું, આ સોનું કોઈની સંપત્તિ હશે, પરંતુ આ ફોટા અને યાદો કોઈના આખા જીવનની કમાણી હશે. આ બેગના સાચા માલિક સુધી પહોંચાડવી જ જોઈએ. બીજા જ દિવસે લુકાસ પોતાની ટેક્સી કંપનીમાં ગયો અને તે દિવસે કેટલીક તમામ ટ્રીપનો રેકોર્ડ તપાસ્યો. જીપીએસની મદદથી તેને સમજાવ્યું કે છેલ્લી ખાસ ટ્રીપ એરપોર્ટ પર ઉતારેલા ભારતીય પરિવારની હતી. તેણે તરત જ એરપોર્ટ પર અને પોલીસનો સંપર્ક કર્યો. પોલીસે ઓધવભાઈ અને તેમના દીકરાને ફોન કરીને સ્ટેશન પર બોલાવ્યા. ઓધવભાઈ અને શારદાબેન ભારે ચિંતા સાથે ત્યાં પહોંચ્યા. થોડા સમય પછી લુકાસ હાથમાં એક કાળી બેગ લઈને અંદર આવ્યો. શારદાબેનની નજર બેગ પર પડતા જ તેમની આંખોમાં આંસુ આવી ગયા. પોલીસે બેગ ખોલાવી. અંદરનો દરેક દાગીનો, દરેક ફોટો અને દરેક કાગળ સુરક્ષિત હતો. શારદાબેને બેગ છાતી સાથે સાંપી લીધી અને ભગવાનનો આભાર માન્યો. ઓધવભાઈ ભાવુક થઈ ગયા. લુકાસના હાથ પકડી બોલ્યા, આજે તમે માત્ર દાગીના નહીં, અમારું આખું જીવન પરત આપ્યું છે. તેમણે ઇનામ તરીકે મોટી રકમ આપવાનો આગ્રહ કર્યો, પરંતુ લુકાસે સ્મિત સાથે નમ્રતાથી ઇનકાર કર્યો. તેણે માત્ર એટલું જ કહ્યું, ઈમાનદારી વેચાતી નથી. કોઈની ખોવાયેલી ખુશી પરત આપવી એ જ મારા માટે સૌથી મોટું ઇનામ છે. પોલીસ અધિકારીઓએ પણ લુકાસની ખુલ્લા દિલે પ્રશંસા કરી. આ સમાચાર સ્થાનિક અખબારોમાં છપાયા અને શહેરમાં લુકાસની ઈમાનદારીની ચર્ચા થવા લાગી. ભારત પરત ફર્યા પછી ઓધવભાઈ જ્યારે પણ આ ઘટના યાદ કરતા ત્યારે એક જ વાત કહેતા, દેશ મોટો કે નાનો નથી હોતો, માણસના સંસ્કાર અને ઈમાનદારી જ તેને સાચે મહાન બનાવે છે. આ ઘટનાએ બંને પરિવારોને એક એવી યાદ આપી જે જીવનભર ક્યારેય ભૂલાઈ શકવાની નહોતી. ડિસ્ક્લેમર: આ વાર્તા સમાજમાં બનતી વિવિધ ઘટનાઓ પરથી પ્રેરિત છે. તેમાં દર્શાવેલા પાત્રો અને ઘટનાઓ કલ્પિત છે, પરંતુ તેનો ઉદ્દેશ સમાજમાં ચાલતા સત્યને રજૂ કરવાનો છે. કોઈ વ્યક્તિ, સ્થળ અથવા ઘટના સાથે કોઈ સીધી સમાનતા માત્ર સંયોગ ગણાશે. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો.